ભારતીય જનતા પાર્ટી અમે પૈસાથી ચૂંટણી લડવા માટેની વાત કરો તો કોઈ દાડો અમારો મેળ ઉતરે એમ છે? તમે એમ કહો કે આટલા માગે છે ને તમે આટલા ના લો તો અમારે તમે હરાજીમાં આવો તો હવે હરાજીમાં બી ટકી કાયમ છો? હવે હરાજીમાં ટકી કાયમ નથી. આ એટલું ચોક્કસથી કહીશું. અને લગભગ મારો સ્વભાવ કાયમી રહ્યો છે. આ છેલ્લા 28 વર્ષના અનુભવના આધારે કહું છું કે હું જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, વિધાનસભામાં, આજે મીડિયા હોય તો મીડિયા, તમે હોય તો તમે, આ 28 વર્ષમાં કાયમી હું સત્તા માથે રહીશું. અને એક સરપંચ કે એક કોન્ટ્રાક્ટ કે એક માણસ ખાલી હમ ખાવા માટે અને દાખલો પુરવાર કરવા માટે લાવો કે ગેનીબેને આની ચા પીધી હતી ને એ દાડે હજી સંસદમાં શપથ નથી લીધા અને રાજીનામું આલી દઈશ. અને એટલા માટે કરીને લોકો રહેશે. ક્યાંક ને ક્યાંક ઘણું બધું ગોત્યું હોય અને એટલા માટે ચોક્કસથી એટલું કહીશ કે ગેનીબેન પૈસા માટે હોત તો ઘણા બધા વેચાઈ ગયા હોત. ગેનીબેન સત્તા માટે વધારે હોત તો આ ચૂંટણી આવા સંઘર્ષના સમયમાં ધારાસભ્ય હોવા છતાં લડોત નહીં. ગેનીબેન હોય, આ માવડી મંડળ હોય, આ બધું આગેવાનોની ટીમ હોય, એ ક્યાંક ને ક્યાંક લોકો માટે સમર્પિત છે. અને લોકો માટે સમર્પિત છે ત્યારે આવનાર સમયની અંદર મતદાન મથક સુધીની વ્યવસ્થાઓ, સારા માણસો કઈ રીતે ચૂંટણીની અંદર પંચાયતી રાજ હોય કે જાહેર જીવનમાં લાવવા માટે એને દબાણ કરીને પ્રયત્ન કરો. તો જો બનાસકાંઠા જિલ્લો આ કરતો હોય તો આવું ને આવું બીજે હોય તો બીજો જિલ્લો કરે કે ના કરે? મતદારો કરવા માટે તૈયાર છે, લોકો તૈયાર છે. ત્યારે આપ સૌને ફરી પણ બે હાથ જોડીને વિનંતી કરું, ચંદનજી ઘણું દુઃખ લાગ્યું.